નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમમ વૈ મંગલમ અન્યથા શરણમ નાસ્તિ ત્વદમેકં શરણમ મમ તસ્માદ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. આપણે આજના 1998 ન્યૂજર્સીના આ 25મા વાર્તાલાપનું આ મંગલાચરણ મેં અનેક વાર તમને કહ્યું છે. અન્યથા શરણમ નાસ્તિ ત્વદમેકં શરણમ મમ તસ્માદ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. અર્હત તત્વનું પરમ જોડાણ કરવા માટેનું આ મંગલાચરણ છે. શાસ્ત્રકારે જેને આ રચના કરી છે એને એનો અનુભવ કર્યો છે. ગઈકાલે જે પરમાત્માની સ્તુતિ માટેની વાતો મેં તમને કહી હતી, આજે એ વિષય થોડુંક કહી હું પૂરો કરું છું. કદી પૂરો થાય એમ નથી. એ અર્હત તત્વની જે ભાવના કરવાની છે, હું અને તમે મોક્ષે ન જઈએ ત્યાં સુધી એ પૂરું થાય નહીં. અને મારી અને તમારી મોક્ષમાં જવાની સ્પીડનો આધાર, વેગનો આધાર મારી અને તમારી કેટલી તીવ્રતા છે, કેટલો ભાવોલ્લાસ અને કેટલો વીર્યોલ્લાસ અર્હદ તત્વ પ્રત્યે મને અને તમને પ્રગટ થાય છે, એના ઉપર આધાર રાખે છે. એના ઉપર આધાર રાખે છે. ઘણી મહત્વની વાત તમને કહું. મારા જીવનની અત્યાર સુધીની આજે કોઈ ખૂબ જ મહત્વની વાત હોય તો આ છે, જે હું તમને કહું છું. તમને સમજવા પ્રયત્ન કરો. તમે બીજી બધી વાતોને, કિરણભાઈના આ વખતમાં 25 વાર્તાલાપ અને 11 વર્ષ 12 વર્ષના વાર્તાલાપો બધા ભેગા કરો ને, મહત્વ આ છે. તમે અર્હત તત્વમાં ડૂબી જાઓ. નવકાર જે બોલવાનો છે અર્હત તત્વમાં ડૂબી જવા માટે બોલવાનો છે. અને અર્હત તત્વ 10 દિશામાં વ્યાપ્ત છે. તમને અનુભવ ન થયો હોય તો કોઈને અનુભવ થયો છે એવા કોઈ મહાત્માએ કહેલું છે, એના પર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. કોઈ દવાથી ને કોઈ ઇન્જેક્શનથી કોઈને મટી ગયું હોય એ કે મને મટી ગયું પછી બિલકુલ 14 વર્ષ સુધી રીબાયો, પણ આ દવા લીધીને આ ઇન્જેક્શન લીધાને સારું થઈ ગયું. એ દવાને ઇન્જેક્શન એ આ છે, અર્હત તત્વ છે. તમે જો એ વિચારી શકો, ઠાંસીને 10 દિશામાં નિગોદ ભરેલું છે, અર્હત તત્વ પણ ભરેલું છે.
ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે નિગોદ લો કાં તો તત્વ. પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે, અડધો ખાલી છે. તમે આમાં જુઓ, અડધો ખાલી છે. આ નેગેટિવ લો, અડધો તો ભરેલો છે ને, તમે પોઝિટિવ. હકીકત આ છે, બદલાવાની જરૂર મારે અને તમારે છે. અમે સદાય જીવનમાં એ લીધું, અમે સદાય જીવનમાં એ લીધું. સમજ્યા ને કે મારી પાસે ક્રિસ્ટલ ગાડી નથી. અરે આ ઠાઠિયું મારુતિ છે. મેં એમ ન લીધું કે ભગવાન તે મારુતિ આપી છે મને. ન લીધું, નથી લીધું. તમે જો બદલી શકાઓ તો બદલો. બસ મને તમને કહેવાનું આટલું છે. તમે એ જ લેશો. સમજા ને? શેખ સાદીએ કહ્યું એ કથા નથી, પ્રેક્ટિકલ ઇન્જેક્શન છે. તો હું જઈ રહ્યો તો, સમજ્યા કે નહીં? ધોમ તડકો થતો તો બગદાદનો. મને થયું હે પરમાત્મા. અને એક શ્રીમંત માણસને રિક્ષામાં બેઠેલો અને એક જણ એને ખેંચતો તો મને થયું, અરે પરમાત્મા, હા, મને તું આવી રીતે એટલું ધન ના આપે. હે ખુદા, તું મને એટલું ધન ના આપે કે કોઈ મને એની કાંધ ઉપર કે રિક્ષામાં બેસાડીને લઈ જાય. હા, પગમાં જોડા તો આપ. હું જોડા ના માગું. હું થોડેક આગળ ગયો ત્યારે ઝાડ નીચે બંને પગ કપાઈ ગયેલા એવો એક ભિખારી બેઠો હતો. અને હું ધ્રુસકે રડવા લાગ્યો. શેખ સાદીજા કહી શકે, મેને તમે હજી બોધપાઠ લીધો નથી. શેખ સાદીજા કહી શકે કે હું ધ્રુસકે રડવા લાગ્યો. મેં ત્યાં ને ત્યાં, સમજ્યા ને, નીચે પડીને ખુદાની બંદગી કરી. એ ખુદા, તે મને 2 પગ, સલામત 2 પગ આપ્યા છે. કરી તમે? નથી કરી. તમને ખબર છે 2 પગ આપ્યા છે? અને તમને ખબર છે આ ન્યુયોર્કની અંદર રસ્તામાં આઈ એમ પુઅર, આઈ હેવ નોટ ગોટ ફૂડ, ભીખ માગતા હોય છે. તમે વિચાર કર્યો કે ભગવાન, હું મારી ગાડી તો ચલાવું છું ને? નથી કર્યો. માફ કરજો. ભગવાન જો અત્યંત કરુણાવંત ન હોત ને, મેં તમને કીધું ને, મને ને તમને અંતર ફટકારવાની સજા કરી હોત કે બેવકૂફ, મેં તને 2 પગ આપ્યાનો આભાર તે નહીં માન્યો. કૃતજ્ઞતાના ઘણા ભાષણો આપ્યા. 13 વર્ષમાં મેં 23 વખત આપ્યા તમને કૃતજ્ઞતાના ભાષણ. તમે સાંભળ્યા, નિરાશ થયા. તમને ખબર છે કે રેકોર્ડ થયું છે? હા, વિડીયો છે. કારાણીને કહીશું ને તો વલ્લભભાઈ વિડીયો આપશે, ટેપ આપશે. બસ પૂરું થઈ ગયું. કૃતજ્ઞતા કેટલી આવી, વિચાર આ કરવાનો છે. પ્રવચનનો, વાર્તાલાપનો કોઈ અર્થ નથી. અને મેં તમને કહ્યું ને, અમે અહીં આવનારાઓએ પરીક્ષા તમારે લીધી નથી. અને કોઈ દાડો તમે કેટલા આગળ વધ્યા એ માટેની સૂચના નથી આપી. હા, એ લોકોને, મહાત્માઓને હજી હશે કે બીજા 10, 20, 30 વર્ષ. મારી પાસે હવે સમય નથી. હવે હું આવીશ તો 2 વર્ષ, 3 વર્ષ, અરે 5 વર્ષ બહુ થઈ ગયા. પછી મારે કરવાનું છે. મારામાં જે ઘટે છે એ, જો હું તમને કહી રહ્યો છું એનો નકશો મારી નજર સામે તૈયાર છે. મને વેદના છે, પારાવાર વેદના છે. મેં તમને કહ્યું ને, તમારી સર્વે સાથે મેં એટલો પ્રેમ કર્યો છે, તમે મને એટલો ભાવ આપ્યો છે. પારાવાર આપ્યો છે. હું બધી જગ્યાએ જ્યાં જઉં ત્યાં, ચિકાગો, એટલાન્ટા, સમજ્યા ને, કેલિફોર્નિયા, ત્યાં કહું છું. ન્યૂ જર્સી મારું મોસાળ છે, આ તો મારું ઘર છે. હું કહું છું, આ બધાએ મને જે પ્રેમ આપ્યો છે, પારાવાર પ્રેમ આપ્યો છે. હું આભાર, કૃતજ્ઞતા હું તો ભૂલીશ નહીં. કોઈ દાડો નહીં ભૂલું. તમે એ રીતે મને સાંભળ્યો છે.
તમે મને એ રીતે સાંભળ્યો છે, સમજ્યા કે નહીં? મને કીધા વગર ચાલતું નથી. મને લાગે છે કે આમને આમ વર્ષો વીતી જશે. હા, દેરાસરની બીજી સમજ્યા ને અધર 10th એનિવર્સરી આવશે. જોવા માટે હું હઈશ કે નહીં જાણતો નથી. હું આવે ત્યારે કદાચ જો હું હઈશ તો આવીશ તું અહીંયા. હા, આપણે ત્યાંના ત્યાં જઈશું. દરેકે વ્યક્તિગત વિચાર કરવાનો છે. તમારે ત્યાંના ત્યાં જ રહેવું છે. વ્યક્તિગત પરિવર્તન તો જ આવશે. હું ને તમે જો આ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશું તો, અને એ પરિવર્તનની માસ્ટર કી કોઈ હોય એનું સરળ, તમે એનામાં પ્લગ થાઓ. તમે એનામાં પ્લગ થાઓ અને એ સતત ચાલવું જોઈએ. દેરાસરમાં આવો ત્યારે નહીં, અહીંયા ઉભા રહીને સ્તુતિ કરો ત્યારે નહીં, અહીં બેસીને ચૈતવંદન કરો ત્યારે નહીં, સતત આ ભગવાન જોડે રહેવા જોઈએ. અન્યથા શરણમ નાસ્તિ. ડેક્લેરેશન છે, કર્મ સત્તાની સામે આ ડેક્લેરેશન છે. હા, મારે કોઈના શરણની અગત્ય મને જોઈતું નથી. મને કોઈનું શરણ જોઈતું નથી. તદ્મૈકમ શરણમ મમ. એકમાત્ર તારું શરણ બસ મને પૂરતું છે. તારા સિવાય મને મળે ને તો નથી જોઈતું. હું કહું એને પેલો કે સમુદ્ર હું પાર કરાવી આપું આ સંસારનો, નહીં જોઈએ મને. હા, અમારે ત્યાં સતીત્વનો આદર તો છે. લગ્ન તારી જોડે કર્યા છે, પતિ તું છે, તારે જે માનવું એ માન. રાધાએ એ ક્લાઇમેક્સ ઉપર કીધું કે તને ઠીક લાગે તો મને તારા આલિંગનમાં ભીંસી નાખ, અને નહીં તો પગ નીચે મારા કૂચડે કૂચડા કરી નાખતું. મને બંને સરખાય છે. અહીંયા આપણે પહોંચવાનું છે. તદ્મૈકમ શરણમ મમ. એ આ છે, કારણ કે મેં અહીંયા એવી રીતે વાતો તમને કરી છે ને કે તમે, હું કૃષ્ણની કે રાધાની વાત કહું, અરે હું રેમનાથ કે રાજુલની વાત કહું, હું તમને શાલિભદ્ર ને કોસાની વાત કહું, તમને બધામાં આર પાર એક દોરી દેખાય છે. સ્વામી આ છે. એ રિષભ સત્તુંજી, ઋષભદેવ ભગવાન સમજાને એને નાથ કેમ કીધા? એ દિવ્યત્વ છે એટલે નાથ કીધા. અજીતનાથ, સંભવનાથ, અભિનવ, ઋષભ દેવ, 3 શબ્દો છે. દેવ પહેલા ઋષભદેવ, દિવ્યત્વ છે તમારામાં, મારું દિવ્યત્વ ઉગાડો. પછી એક અજીતનાથ, સંભવનાથ. તમે નાથ છો. મોક્ષ માર્ગ માટે અગત્યની ચીજો લાવી આપો અને અગત્યની જે છે એની રક્ષા કરો. પછી સ્વામી છો. અભિનંદન સ્વામી, મુનિ સુવ્રત સ્વામી, વર્ધમાન સ્વામી, ચંદ્રપ્રભ સ્વામી. તમે જુઓ, પદ્મપ્રભ સ્વામી, સ્વ આમી, તારી તુલ્ય મને બનાવી દે. પોતાની તુલ્ય બનાવનાર જો કોઈ હોય તો આ એક જ છે. આ એક જ છે. તમે આ સમજી રાખો. તમે ચર્ચામાં જતો નહીં. અરે અમે જૈનો આમ માને કે ના માને, નિરંજન નિરાકારને કહેવાય. કૃપા કરીને હું તમને વિનંતી કરી 2 હાથ જોડી તમારા 2 પગમાં માથું મૂકીને કહું છું. આ તમે કહો તો હું ઊભો થઈને બધાના પગમાં માથું મૂકું. હા, સમય એટલો નથી, નહીં તો હું મૂકું. હું તમને 6 મહિના તમે આ આરાધના કરો, પછી બધી ચર્ચા કરજો. 6 મહિના તમે આ જ છે સર્વત્વ, આ પારસતા, આ છે એ કોલવેલના દેરાસરમાં જે બેઠા છે તમે ને મેં જેની સામે ઉભા રહીને ભક્તિ કરી છે, સુખ દુઃખ એમની સામે ખુશી મનાવી છે, રડ્યા છીએ.
રડ્યા તો તમે ભગવાન સામે રડ્યા છો? કોઈ વાર વિચારી જોજો. અને હસ્યા છો, ખુશીના સમાચાર હોય તો કોઈ આત્મીયને આપણે જેમ કહીએ, તમે આવીને કીધા, મેં તો કીધા જ સાહેબ નિરંજન મને ખબર છે ભાઈ, 50 વર્ષથી મને ખબર છે એ નિરંજન નિરાકાર છે, જૈનોના તીર્થંકર છે, હા નિરાસક્ત છે, હા એ કોઈને કંઈ આપે નહીં, કોઈનું, બધી મને ખબર છે, મને ખબર છે. હું શાસ્ત્રો ભણેલો છું, અભણ નથી. અને તમને આ વિનંતી કરું છું, તમે કોઈ વાર ગાણપણ પણ કરો. આ ગાણપણ છે, 6 મહિનાનું નહીં કરો. અહીંયા બધાએ 25, 27, 30 વર્ષથી ઉપરના છે, તો 30 વર્ષ ગાણપણ કર્યું, તો હવે બાકીના જેટલા બચ્યા છે એમાં 6 મહિના મને આપો. તમે કઈ જુદું બનશે, કઈ જુદું બનશે. મેં તમને કહ્યું, તમે કલ્પ્યું નહીં, એવું બનશે. હા, એ આ ડેક્લેરેશન છે. અન્યથા શરણમ નાસ્તિ. મારે કોઈનું શરણ જોઈતું નથી. તારું બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. પદ્મૈકમ શરણમ મમ, એકમાત્ર તારું શરણ છે, અર્હત તત્વનું. તસ્માદ કારુણ્ય ભાવે ને પારાવાર કરુણા તારામાંથી વરસી રહી છે. એ નિરંજન છે, નિરાકાર છે, નિરાસક્ત છે, અરે વિતરાગ છે, બધું ખરું. આ એ શાસ્ત્રકારે લખેલ, આ મેં નથી લખ્યું. હા, તમે કહો કે એટલું સિમ્પલ છે કિરણભાઈ, અમને લાગે છે કે તમે ઘેરેથી રચી લાવ્યા છો. હું શાસ્ત્રોમાં બતાવું તમને. હા, હું આવું ફ્રોડ કરું નહીં. શાસ્ત્રકારને નામે કંઈ કહેવાનું. હા, અહીંની પોલીસથી કે દુનિયાની પોલીસથી બચી જવાય, પરંતુ કર્મસત્તાની પોલીસથી બચાશે નહીં. ના, શાસ્ત્રકારે લખ્યું છે કરુણા તમારામાંથી વરસી રહી છે. એ નિરંજન નિરાકાર નિરાસક્ત બધું જ છે, પણ કરુણા નથી નીકળતી એનામાંથી, તમને અનુભવાતી નથી. તસ્માદ કારુણ્ય ભાવે ને તમે તમારી કરુણા વડે, કરુણાના ભાવથી, તમારામાંથી વરસી રહેલી કરુણાથી મારી રક્ષા કરો, રક્ષા કરો. 2 વાર કહ્યું. હા, 2 વાર કહ્યું. મારી બાહ્યથી રક્ષા કરો, મારી આભ્યંતર રક્ષા કરો. બંને રીતે કહ્યું. તમે જ મારી રક્ષા કરી શકો, તમારા સિવાય રક્ષા કરે એમ કોઈ છે નહીં. તમે ખૂબ સિદ્ધાંતવાદી હોય તો રક્ષા થઈ રહી છે એમ માનજો, એ નથી કરતા. હા, તમે એમ માનજો સૂર્ય તડકો નથી આપતો, પણ તડકો અપાઈ રહ્યો છે સૂર્ય વડે, એમ તીર્થંકરો કરુણા નથી કરતા ભાઈ. હા, એ પક્ષપાતી થઈ જશે. તમે પડો નહીં આ ઝઘડામાં. કાલ એટલો પડતો છે ને કે અમારા 12 ભૈયાને 13 ચોકા થશે. તમે સમજ્યા ને? તમે ગૂંચવણમાં પડી જશો. તમે એની જોડે નાતો બાંધો, તમે એનું શરણ લો. 6 મહિના, ફક્ત 6 મહિના. હું તમને વધારે નથી કહેતો. તમે જો બદલાઈ જશો, તમે આ ખાતરી રાખો. તસ્માદ કારુણ્ય ભાવે ને રક્ષ રક્ષ જિનેશ્વર. મારી બાહ્ય રક્ષા તમારું સાથે સારું છે. હું દર વર્ષે આવું છું. મારા છોકરા મને ના પાડે તોય કહે છે, ના ભાઈ તમે જઈને આવો ને, વધારે શ્રેષ્ઠ લાગો છો, જઈ આવો તમે. અને એ બધાને ખબર છે કે તમે આટલો ભાવ, આટલો પ્રેમ રાખો છો. તમે બધા ત્યાં આવો ને, હા મારે ત્યાં આવો છો, એ મને મોકલે છે. આ બાહ્ય રક્ષા એ આ કરે છે. પાછો ભૂલી ગયો, આ કરે એના વડે થાય છે. હા, દ્રાવિડી પ્રાણાયામથી આમ કાન પકડવું, આમ પકડો નહીં કે સિદ્ધાંતનો ભંગ થઈ જાય. અરે ભાઈ, ટપ ટપથી કામ છે કે મમ સિલ્લા. 13 વખત રોટલો ટપ ટપ થયો કે નહીં, તો રોટલો થયો ઘડાય.
હા, હું નહીં ખાવું આ રોટલો, ભૂખ્યો રહેતો. અમે એમને અનાદિકાળથી ભૂખે રહ્યા છીએ. હું તમને હાથ જોડીને આ કહું છું, તમે એમાં પડશો ને. ગંદકી છે, ગંદકી, સમજ્યા ને? ગંદકી છે. હા, મને શ્રીમંતોનું વર્ણન ખબર છે, ખબર નહીં, મેં જોયા છે. જેના જમણા પગે દોરી બાંધનાર એક નોકર હોય અને ડાબે પગે દોરી બાંધનાર બીજો નોકર હોય, એવો વખત આવી જાય 50 વર્ષમાં તો નવાય નહીં. ભગવાનના એક અંગની પૂજા એક વર્ગ કરશે ને બીજા અંગની બીજો કરશે. મને આશ્ચર્ય નહીં થાય. તમે સમજ્યા ને? બસ અમે આટલા ટુકડા પડવા માગીએ છીએ, પડી રહ્યા છીએ. એક એક નજીવી વાતમાં નહીં, સિદ્ધાંત આમ નથી કહેતો, આમ કે છે, આમ કે છે. તમે સમજ્યા ને? ભાઈ અમારે કરવાનું શું છે? કરવાનું કશું નથી. આ તડાજૂડ કરવાની છે. અમે આમાંથી બહાર નીકળી શકતા નથી. હું તમને એટલે આ અર્હત તત્વની વાત આજે પૂરી કરું છું. હવે આ જેટલા વાર્તાલાપ છે મારા, સમજ્યા ને? શું એ હવે મારે જવાનું છે, અને જવાનું તો નક્કી છે. એકવાર ઉપર પણ જવાનું છે ને. હા, ફોર ગુડ પણ જવાનું છે. એટલે દરેક વાત આપણે સંકેલવી જોઈએ. અને મેં તમને કહ્યું, હું એ માટે આ કહું છું, તમારો સર્વેનો મારા ઉપર પારાવાર ભાવ છે, પારાવાર. મને કેટલાએ ગઈકાલે કહ્યું, કેટલીક બહેનોએ, એક બહેનની આંખમાં આંસુ હતા, ભાઈ એક દાડો વચ્ચે મને આપો, તમને લઈ જાઉં, 3 કલાકમાં અહીંયા મૂકી દઉં, તમે કહો ત્યાં મૂકી દઉં. મને ના કેવી ગમતી નથી, અને ના કીધા વગર મને ચાલતું નથી. હું શું કરું? આટલા બધા તમારા પ્રેમ ઉપર, હા, હું નહીં આવું એવો અભિનય કરવો કેટલી ધૃષ્ટતા છે. અરે હું એ સમજુ છું ને. આ પરદેશની અંદર કોણ રસ્તામાં બોલાવે છે? ન્યુયોર્કમાં હું 3 બ્લોક ચાલુ ને કોઈ મારી જોડે વાત નથી કરતું. અરે શું વાત કરો છો તમે? બધા આટલો બધો પ્રેમ આપો છો, મારે ના કહેવી પડે તમને? તમે વિચાર કરજો. હું માફી માગું છું, માફી માગું છું. આજે બતાવે છે ને, મારી નિસહાયતા બતાવે છે. હા, તમારો પારાવાર પ્રેમ બતાવે છે, પારાવાર પ્રેમ બતાવે છે. હું એ સમજુ છું. કેટલી કડવી વાતો મેં તમને પારાવાર પ્રેમના આ પાયા ઉપર તમને કહી છે. હું જે તમને કહું છું, અને આજે હવે અર્હત તત્વ સંબંધી હું આજે કહું છું, પૂરું કરું છું, કારણ કે મારે બીજો વિષય શરૂ કરવો છે. હા, કે આ અર્હત તત્વની ચાવી ક્યાં, કેમ, કઈ રીતે લગાડાય. આ અર્હત તત્વ સર્વત્ર છે, તમે સમજી રાખો. ના, મેં તમને કહ્યું એમ, જૈન ધર્મની અંદર કેટલીક અદ્ભુત વાતો કહી છે. તીર્થંકર નામ કર્મ 3 ભવ નિકાચિત કરતા થાય. તીર્થંકર થવાના હોય એની આગલા 3 ભવે, મહાવીર સ્વામીનો ભવ, એની આગળ દેવલોકનો ભવ, અને એની આગળ નંદન મુનિનો ભવ. નંદન મુનિના ભવમાં એ નૈસારે, એ મરીચીએ, એ ત્રિપુષ્ટ નામના વાસુદેવે, ભગવાન મહાવીર સ્વામીના આત્માએ તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. તમે ઊંડા જાઓ, નિકાચિત કર્યું એટલે સતત શ્વાસ લેતા અને મૂકતા જગતના સર્વ જીવોનું કલ્યાણ કેમ થાય, આવો વીર્યોલ્લાસ, આવો ભાવોલ્લાસ 3 ભાવ હોય. તમે વિચાર કરો, બધા તીર્થંકરો ને, બધા વધારેમાં વધારે 170 થાય, ઓછામાં ઓછા અત્યારે 20 તીર્થંકર છે. શાસ્ત્રમાં મેં 10 તીર્થંકરનો ઉલ્લેખ વાંચ્યો છે, કે કોઈક કાળ એવો હોય કે 10 તીર્થંકર પણ હોય. શું? પણ એ બધા તીર્થંકરો જેટલા થઈ ગયા, જેટલા છે અને જેટલા થવાના છે, એ આ ભાવ સતત 3 ભાવ કરે. તમે સમજો,
3 ભવ કરે એટલે નંદન મુનિના ભવમાં એમનો દેહ ઔદારિક હતો. દેવલોકમાં ગયા ત્યારે દેહ વૈક્રિય હતો. દેવોનું શરીર વૈક્રિય હોય. અત્યારે ક્ષણિક મહારાજા નરક પૃથ્વીમાં છે, એમનું દેહ વૈક્રિય હોય. અને અત્યારે શ્રીમંદર યુગમંદર બાહુ સુબાહુ વીર તીર્થંકર ભગવંતો વિચરી રહ્યા છે, દેહ ઔદારિક હોય. તમે ડીપ જાઓ, ઔદારિક દેહમાંથી ઔદારિક વર્ગના નીકળી રહી છે. પૂતગલની 8 વર્ગણા શાસ્ત્રકારે કહી છે. પૂતગલની 8 વર્ગણામાંથી ઔદારિક વર્ગણા આ તીર્થંકર ભગવંતોની આવતી 24માં જે 23માં તીર્થંકર થશે, એના કાળમાં 170 તીર્થંકરો હશે. એ બધા જ્યાંથી ઔદારિક દેહમાં તીર્થંકર નામ કર્મ જે તીર્થંકરો નિકાચિત કરતા હશે, એમની ઔદારિક વર્ગણા અદ્ભુત અદ્ભુત. ભગવાન મહાવીર સ્વામી, ભગવાન શાંતિનાથ જે ઔદારિકમાં હતા, અત્યારે ભગવાન શ્રીમંદર સ્વામી જતા હોય, પવન એમને વાઈને જો મને અડે ને, એમના દેહને અડીને જો મને અડે, રોગ મટી જાય. એમના થૂંકમાં પાવર છે, બળખામાં પાવર છે. હવે તો પાવર ક્યાં ગયો? પણ એ અહીંયા જ છે, આમાં છે. આ ઔદારિક વર્ગના, હું વિજ્ઞાનની વાત કરું છું તમને. એમની ઔદારિક વર્ગના, એમની વૈક્રિય વર્ગના. હા, કોઈ તીર્થંકરનો જીવ હોય, થવાનો હોય ભવિષ્યમાં, અને એ સાધુ હોય તો એની આહારક વર્ગના. એ બીજા કોઈ ક્ષેત્રમાં રહેલા કેવલીને કે તીર્થંકરને પ્રશ્ન પૂછે, શ્વાસોચ્છ્વાસ વર્ગના. મારા શ્વાસ નિશ્વાસ નીકળે છે, અત્યારે જગતમાં વહી રહેલા લોકોના શ્વાસ નિશ્વાસ આપણને અસર કરે છે. અને આપણે સ્વાર્થી, સેલ્ફિશ, વિષયી, દુષ્ટ, ઈર્ષાલુ જે બની રહ્યા છીએ, પેલાથી ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છીએ. આપણે જે આહાર લઈએ છીએ, જેવો આહાર એવી અસર, આ બધી અસરો આપણને થાય છે. તો તીર્થંકર ભગવાનના ઔદારિકને આ જે નીકળી રહ્યા છે, એ અસર ન કરે? માફ કરજો, અમે પ્લગ થયા નથી. હું તમને ઘણી સૂક્ષ્મ વાત અત્યારે કરી રહ્યો છું. હા, શ્વાસોચ્છ્વાસ વર્ગના, પછી ભાષા વર્ગના. ભગવાનનો એ વિશે તીર્થંકરો દરરોજ જો 5 વાર્તાલાપ 5 દેશના આપતા હોય, હા, તો જે શબ્દો એમનામાંથી નીકળે છે, પડેલા છે અહીંયા એ શબ્દ, તમે માનો છો વિશેના પડેલા છે. આ ભાષા વર્ગને અસર ના કરે. મેં તમને વર્ષોથી એક વાત કહી છે, ફરી રિપીટ કરું છું, તમે ભૂલી ગયા છો. હા, ભાવ જગતનો એવો નિયમ છે કે તમે કોન્શિયસ ઉપયોગપૂર્વક વિથ ટોટલ અવેરનેસ જો સ્વીકારતા નથી તો તમને કોઈ અસર નથી કરતું. કંઈ અસર નહીં થાય. તમે જો ન સ્વીકારો તો તમે કહો મને લેવી નથી, અસર નહીં આવે. આ વસ્તુની અસર એવી નથી. ભાવુકતાની અસર એવી છે, જો તમે લેવા માંગો તો જ લઈ શકો, તમે સન્મુખ થાવ તો જ લઈ શકો. અને એટલે કોઈક મહાત્માએ જે મેં મંગલાચરણ કર્યું છે, સમજાય, પૂજા કોટી સમોસ્તોત્ર, કોટી કરોડ પૂજા કરતા સ્તોત્ર વધે. એ જે કહ્યું એ ને, પૂજા એટલે સન્મુખતા. તમે એની સન્મુખ છો, તમે તમારી જાત એનામાં પ્લગ કરી. પૂજા એટલે હું અને તમે દેરાવાસીઓ જે રીતે શ્વેતાંબર દેરાવાથી પૂજા કરે, એ જ પૂજા અહીંયા નથી. પૂજાનો વિસ્તૃત અર્થ છે સન્મુખતા. તમારે સન્મુખ થવું પડશે. તમારે તમારી જાતને એમનામાં આ અર્હત તત્વમાં પ્લગ કરવી પડશે. અને
એ જે ભાષા વર્ગણાના પૂતગલો નીકળે છે. તમે કંઈ ના કરો 6 મહિના 180 દાડા તમે દરરોજ ઘરમાં સતત તમે ભાવ કરો. હા, એમની વાણીના ભાષા વર્ગણાના શબ્દો, હા, મારામાં ભાષા સમિતિ લાવે, ભાષા સમિતિ આવી જશે તમારી. 6 મહિનામાં તમે બદલાઈ ગયા. તમારા મોઢામાંથી જે નીકળશે ને આકાર લેશે. તમારે કરવું પડશે, આ કર્યા વગર નહીં. હા હા, અત્યારે તમે સંકલ્પ કરો ને પછી કાલ તોડી નાખો, નહીં આવે. તમે ચાલુ રહી શકો તો જ આવશે, આની તો આવશે નહીં. અને ભાષા વર્ગણા પછી મનોવર્ગણા. અત્યારે મનોવર્ગણાના પૂતગલો ક્ષણિક મહારાજાના શું નીકળતા હશે? નરકની અંદર કૃષ્ણ વાસુદેવના શું નીકળતા હશે? આવતી 24 તીર્થંકરો થવાના છે, એના મનોવર્ગણાના થોટ વાઇબ્રેશન, ફિલિંગ વાઇબ્રેશન શું નીકળતા હશે? તમે ને મેં એ કોઈ દાડો સ્વીકાર્યા નથી. તમે ને હું ધ્યાનની એ ભૂમિકા પર નથી આવ્યા કે હે પરમાત્મા, હું એ ધ્યાન કરું છું કે આ જગતમાંથી આવા અર્હત તત્વના ભાવો વિચારો હું અહીંયા રિસીવ કરું અને અહીંથી જગતમાં પ્રસારું. નથી કર્યું. તમે આવીને ચૈતવંદન કર્યું, બહુ સારી વાત છે. ચૈતવંદનમાં આ કરવાનું કહ્યું છે. મેં અને તમે એ ન કર્યું. આપણે કડકડાટ બોલી ગયા, મેં તમને કહ્યું ને. અને ઘણી વાર મેં આવેશમાં તમને કહ્યું પણ છે કે હું અહીંયા ચૈતવંદન કરતો હોઉં અને એમાં તમે 10 જણા આવો તો હું લલકારું, આપો ને મહારાજ અમને શિવથુકા. પણ આમ તેમ જોઉં કોઈ નથી. હા, ત્રણબત્તીના ઋષભદેવના દેરાસરમાં હવે ભગવાનને તો સંભળાવ્યું, ઘણું સંભળાવ્યું, કોઈ આવતું નથી. ભગવાનને કહું બસ થાય, જય વિરાજ ગુરુ, તરત પતાવી દઉં. હસવામાં નથી કહેતો. હું તમને આ કહું છું એ જગાડવા માટે કહું છું. કડવું છે આ. હા, ઊંઘતા માણસને જગાડવા માટે દંડાનો ઉપયોગ ન થાય. હું આ મૂર્ખામીમાં દંડાનો ઉપયોગ કરું છું. તમે સમજી રાખો. શું ખરી રીતે આ કરવાનું છે? એમના એ મનોવર્ગણાના પૂતગલો હું રિસીવ કરું. મારો તો ઉદ્ધાર થઈ જ ગયો. અરે, હું જગતનો ઉદ્ધાર કરીશ, હું અનેકનો ઉદ્ધાર કરીશ. આગળ કાર્મણ વર્ગણાના, અરે 6 મહિનાનું આયુષ્ય બાકી હોય અને એ એમની પોતાની નામકર્મ, યશ કર્મ, હા, એમના પોતાના જે શું અનુકૂળ એવા વેદનીય કર્મના, હા, એ 3 કર્મને એ આયુષ્ય કર્મના 6 મહિના સાથે સિંક્રોનાઇઝ કરે, એ વર્તાવે છે. હું એની અનુમોદના કરું, ઓહો, તમારો પરોપકાર તમે વર્ષીદાનમાં જેમ વરસ્યા ને એમ સર્વત્ર તમે હિત જ વરસાવ્યું છે. એમની 8 વર્ગણાઓ અહીંયા ભરેલી છે. મેં કોઈ દિગંબર ગ્રંથમાં અત્યારે મને યાદ આવતું નથી અને હું આ છેલ્લા 4-5 વર્ષથી શોધવાનો પ્રયત્ન કરું છું. મને મળશે તો હું જણાવીશ. 32,000 કે 36,000 આત્માઓ આ વિશ્વની અંદર તીર્થંકર નામ કર્મની આ ભાવના, આ ટ્રાન્સમીટર ચલાવી રહ્યા છે. મને યાદ નથી આવતું ને મેં ક્યાં વાંચ્યું. શું હા, મને મળશે તો હું એ કહીશ, તમને પોકારીને કહીશ. કારણ કે તો જ ગણિત બેસે. એ 32,000 કે 36,000 આવી ભાવના જો કરતા હોય તો આગળ આવતા સમજ્યા ને, શું એમનું અમુક લાંબુ આયુષ્ય હોય, ઊંચા એવા દેવલોકમાં જાય કે જ્યારે તીર્થંકર થવાનો ટાઈમ આવે ત્યારે 3જે ભવે તીર્થંકરમાં આવે. આ અર્હત તત્વ સર્વત્ર વ્યાપ્ત છે. મેં તમને કહ્યું ને,
અને ગઈકાલે જે મેં મંગલાચરણ કર્યું સમય થોડો હતો એટલે હું એનો વિસ્તાર નહીં કરી શક્યો. એ જગચિંતામણી જગન્નાથ ગૌતમ સ્વામીએ સ્તુતિ જે કરી છે અરહત તત્વની કરી છે. તમને એક માસ્ટર કી કહી તમારી અંદર તમે આ ચાવી લગાડજો. જે કઈ બહાર છે અંદર છે. અષ્ટાપદ બહાર છે, અષ્ટાપદ અંદર છે. મોક્ષ બહાર છે, મોક્ષ અંદર છે. અંદરના ને તમે વારંવાર વારંવાર વારંવાર, હું 1000 વખત વારંવાર ડીટો કરું છું. તમે જો એ બહાર રહેલા ને વારંવાર વિઝ્યુલાઇઝ કરો, હા, પ્રગટ થઈ જાય. વિઝ્યુલાઇઝ તમારે તમારી અંદર કરવાનું છે. અમે વિઝ્યુલાઇઝ કરતા નથી કરતા. અમારે ત્યાં વિઝ્યુલાઇઝેશન ભૂલાઈ ગયું, ભૂસાઈ ગયું. મહાત્માઓ એનો ઉલ્લેખ નથી કરતા. મને ઘણી વાર ગ્લાનિ થાય છે. અરે મેં તમને એ દાડે જેમ 10 વાર કહ્યું છે, સ્નાતસ્યા પ્રતિમત્સ્ય મેરુ શિખરે, હા, સંવત્સરી પ્રતિક્રમણમાં થોય એક નવકાર ગણી કયો સ્વર્ગમાં સાંભળવી. અરે એક નવકાર ગણી પછી સાંભળવાની. એટેન્શન, ખાલી એકલું લિસનિંગ, એ વિઝ્યુલાઇઝેશન હતું. મેરુ પર્વત ઉપર ઇન્દ્રના ખોળામાં ભગવાન છે અને સચી ઇન્દ્રની ઇન્દ્રાણી ભગવાનને જુએ છે. બાલ્ય વયના એવા ભગવાનનું રૂપ એટલું બધું સુંદર છે કે જેને રૂપનો અહંકાર હતો એવી ઇન્દ્રાણીને લાગે છે અરે દુનિયામાં કોઈનું મારાથી ચડિયાતું રૂપ ન હોય. ભ્રાંત્યા બ્રહ્મચક્ષુષા, અરે મને આંખે કઈ તકલીફ થઈ, પિયા ભરાઈ ગયા હશે ને એટલે ભગવાન વધારે રૂપવાળા લાગે છે. આંખો લૂછવા લાગી. જેમ જેમ આંખો લૂંટતી ગઈ ઇન્દ્રની ઇન્દ્રાણી, એમ એમ ભગવાનનું રૂપ વધારે નિખરતું ગયું, વધારે વધારે સુંદર થવાય. એ વર્ધમાન છે. હા, આ તીર્થંકરો વર્ધમાન છે. તમારામાંથી કોઈ એમ નહીં કહેતા કિરણભાઈજી ભૂલ લાગે છે, આ તો ભારતના જ છે. 24 તીર્થંકરોના 24 નામ પ્રત્યેકના છે. હા, એ તમે ભૂલતા નહીં. હા, એ વર્તમાન છે. કાયોત્સર્ગ કરીને તમે આંખ ખોલો ને વધારે સ્વરૂપવાન દેખાશે. તમને દેખાશે તો એમ એમ ભગવાન વધારે સ્વરૂપવાન દેખાવા લાગ્યા. હા, એટલામાં એને યાદ આવ્યું. કોને? સચિનને. ઓહો હો, ક્ષીર સમુદ્રના દૂધ જેવા જળથી ભગવાનનો અભિષેક થયો છે એટલે દૂધ રહી ગયું લાગે છે મોઢા ઉપર, એટલે રૂપાલા દેખાય છે. તમે જોજો તમે. હા, સમજ્યા ને? ક્ષીરોદકા સંકયા, ક્ષીરના જળની, ઓહો હો, ચરિત્રવર્તન થઈ ગયું એને. ક્ષીરોદકા સંકયા એટલે એને પાલવ લઈ ભગવાનનું મોઢું લૂછવા માંડ્યું. કોને? સચીએ. તમારે આ પેઇન્ટિંગ વિઝ્યુલાઇઝ કરવાનું હતું. આ પેઇન્ટિંગ કે સચી ભગવાનનું મોઢું લૂછી રહી છે. હા, વક્ત્રમ યશ્ચ પુનઃ પુનઃ જયતી, સચી જેમનું મુખ લૂછી રહી છે એવા ભગવાન વર્ધમાન સ્વામી વધારે ને વધારે ઉજ્જવળ રૂપવાળા થતા જાય છે. હું એમને વંદન કરું છું. આ વિઝ્યુલાઇઝ કરવાનું હતું. કર્યું તમે? અને આજે હું અંતર જ આત્મા લઈને બેઠો છું ને પાછો ત્યાં જ આવું છું. હવે ભાઈ આગળની વાત કિરણભાઈ કર, મૂક હવે તું. હા હા, મને મારા ગુરુ મહારાજ કહે છે કે બહુ અંતર ફટકારીએ ને મારો તો નફટ બની જાય. તમે નફટ નથી બને, મને વિશ્વાસ છે. તમે સમજ્યા ને? શું અમે નથી આ પેઇન્ટિંગ જોયું. હું લૂરમાં ગયો છું, સમજ્યા ને? પેરિસમાં 2 દિવસ ગયો છું. હા, મોનાલિસાના પેઇન્ટિંગ સામે કોઈ 20-25 ખુરશીઓ પડેલી છે, બધી ભરાયેલી હોય. તમારે આમ જોવું પડે, ખાલી ખુરશી ન હોય. બેઠા બેઠા મોનાલિસાનું એ રહસ્યમય મિસ્ટિકલ સ્માઇલ શું હશે? જોઈ રહ્યા છે.
મેં એક જણને જોયો, એક જણને મેં જોયો ત્યાં, એ એટલી તન્મયતાથી બેઠેલો. હું જ્યારે 3 કલાક ફરીને પાછો ત્યાં આવ્યો, મારી જોડે મારા મિત્ર હતા, એ મને કે ભાઈ તમે, મેં કીધું મારે પહેલાં રૂમમાં જવું છે, સમજ્યા ને? મને કે બાથરૂમ જવું છે. મેં કીધું લા, બાથરૂમ નથી જવું, સમજ્યા? મારી ઉંમર એટલી થઈ છે ને કે મારે ક્યાંય જવું હોય તો પેલાને લાગે કે અમને બાથરૂમ જ જવું હશે. ના, મારે પેલાને જોવા જવું. એ સાહેબ એમ જ બેઠેલો 3 કલાક પછી. હા, મારી આંખમાં પાણી આવી ગયા. મોનાલિસાને જોવામાં 3 કલાક કાઢ્યા. હા, મારા સહાધ્યાયીઓ મિત્રોએ શું ભગવાનને સચ્ચી પાલવ વડે લૂંટતી હોય એ જોવામાં 5 મિનિટ નથી કાઢી. તમને આરોપ નથી કરતો, હા, તમને પૂછી લેજો. હા, કોઈ વાર એમને મેં ઘરે બેસીને તમે વિચાર કર્યો કે કિરણભાઈ એ કહેતા હતા મેં આ વિઝ્યુલાઇઝેશનની વાત 10 વાર્તાલાપમાં તમને કરી છે. હા, તમે આપણે કરીશું, બધું કરીશું. તમે જુઓ તો ખરા, બધું કરીશું. 3 વર્ષ જવા દો, દર વર્ષે તમે આ વિચાર કરો છો. આ વર્ષે પણ હા કે 1998 જવા દો, પછી જુઓ આપણે તો 3 વર્ષ જીવનના અંત સુધી આપણા 3 વર્ષ રહેશે. એ 3 વર્ષ એ ગયું વર્ષ, આ વર્ષ અને આવતું વર્ષ. જો કોઈ દાડો હમણાં હિયર એન્ડ નાઉ તમે જો સંકલ્પ કરો તો જ આવે. તમે ઘેરે જઈને આજે બેસો કે મને એ દ્રશ્ય જોવું છે. હા, તમે ઘેરે જઈને આજે બેસો કે મને એ દ્રશ્ય જોવું છે. ઋજુવાલિકા નદીને કિનારે ભગવાનને કેવળ જ્ઞાન કેવી રીતે થયું? તમે 12 મિનિટ તો બેસો. ભગવાન ગોદોહિકા તને બેઠેલા છે. તમે સમજ્યા ને? ઘણી ચોપડીઓ છે જેમાં એ ચિત્ર છે ઋજુવાલિકા નદીનું. હા, તમે 12 મિનિટ જુઓ. 12મી મિનિટે તમે વિચાર કરજો, પ્રકાશ થઈ ગયો. કોઈ દાડો આવશે તો 1998માં તમે 12 મિનિટ જો આ સાધના કરી હશે ને તો 99માં તમને પોતાને કેવળ જ્ઞાન થયું એ વિઝ્યુલાઇઝેશન આવશે. અને એ વિઝ્યુલાઇઝેશન આવે ને તો કેવળ જ્ઞાન આવે. કેવળ જ્ઞાન ના આવે નહીં તો માફ કરજો. આ મહત્વની વાત આ છે, સમજ્યા કે નહીં? અને મેં તમને કહ્યું એમ, જય ઉસામીય, જય ઉસામીય. એ જ સ્વામીનો જય થાવ જે પોતાની તુલ્ય મને બનાવી દેશે. 5 જણના નામ એમને આપ્યા, રીસ, શત્રુંજી. શત્રુંજય ઉપર ભગવાન ઋષભદેવ. હા, સમજ્યા કે નહીં? ઉજ્જૈન તો પહુનેમી જીણા. ગિરનાર ઉપર ભગવાન નેમનાથ. સમજ્યા કે નહીં? જય વીર હે વર્ધમાન સ્વામી, જય પામો. સચ્ચૌરી મંડળ સાચોરની અંદર જે બિરાજમાન છે. સાચોર જવાની જરૂર નથી ભાઈ. તમે કહો કે અરે ગયે વર્ષે ઇન્ડિયા જઈ આવ્યા. આ કિરણભાઈ દર વખતે પાછા ખર્ચાની જ વાત. અહીંયા તમારા ઘરમાં બેસીને કરવાની વાત કરું છું. સાચોર તમારી સામે આવશે. સાચોરના એ ભગવાન. તમે સાચોર અને એના વર્ધમાન સ્વામીએ વિચાર કરો ને એટલે એ આવી જશે તમારી નજરમાં જેવા આવે એવા. ફિઝિકલી કેટલું એક્યુરેટ છે કોઈ આ પરીક્ષાનું પેપર તમારું તપાસવાનું નથી કે તમને ડ્રોઈંગમાં માર્ક નહીં આપે એમ નહીં બને. તમે વિચાર, તમારે આ કરવાનું છે. તમારે આ કરવાનું છે. બરુઅચ્છઈ મુનિ સુબ્વય. ભરૂચમાં ભગવાન મુનિ સુવ્રત આવ્યા હતા વિહાર કરીને. આખી વિડીયો છે. કેવળ જ્ઞાન થયું અને એમને એમનો મિત્ર કેવળ જ્ઞાનમાં દેખાયો. અરે 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 ઘોડો થયો, મરીને ઘોડો થયો. કઈ કરુણા એમનામાં છલકી રહી હતી. એક રાતનો વિહાર કરી પ્રભુ ભૃગુ કચ્છ આવ્યા. સમવતરણ દેવોએ રચ્યું. હા,
અને જીત શત્રુ રાજા આવ્યો ઘોડા પર બેસીને. હા, દેશના પૂરી થઈ. કોઈ કે પૂછ્યું કે પ્રભુ આ દેશનાથી કોને લાભ થયો? ભગવાને કહ્યું જીત શત્રુ રાજાના ઘોડાને બોધ થઈ ગયો. ઘોડાને બોધ થઈ ગયો. અરે ભગવાન જેવા ભગવાન પરિશ્રમ લે નિષ્ફળ જાય ન જાય. મુહરી પાસ દૂરી ખંડન. એ મુહરી પાર્થનાથ પ્રભુ, મેં ગઈકાલે તમને કહ્યું એમ, હાથમાંથી જે સોના મોર નીકળતી હતી. હા, આ સોના મોર છે. તમે વિચાર કરો, નીકળતી હતી. કાલે પૂજા કરવા જો રવિવારે આવશો ને, ભગવાનના હાથમાં જોશો છે સોના. અરે ભગવાન અહીંયામાં હોવા આ સોના મોર છે. સમજી રાખો તમે. પેલી સોના મોરને શું કરવાની હતી? હા, તમે સમજ્યા ને? સોનાનો ભાવ હજી બીજો અડધો ઘટી જાય ને, જુદા જુદા બધા દેશો એમની કરન્સી બેલેન્સ કરવા સોનું વેચવા માંડે. હા હા, તો તમને પછી સોના મોરની કિંમત લઈ રહે. તમે સમજ્યા ને? બહારના પદાર્થોમાં મૂલ્ય મૂકો નહીં, અંદરમાં તમે મૂલ્ય મૂકો. મોરી પાસ દૂરી ખંડન. પછી ગઈકાલનો વાર્તાલાપ પૂરો કરું છું. અવર વિદેહિમ તીર્થયરા. જ્યાં વિદેહમાં પણ જે તીર્થંકરો વર્તમાન વિચરતા હોય, અહીં નહીં, વિદેહમાં પણ અવર વિદેહિમ તીર્થયરા ચ્યુદિથી વિદિથી જિંકેવી. ચારે દિશામાં, ચાર દિશા, ચાર વિદિશામાં જ્યાં જે કોઈ તીર્થંકરો એમના પ્રતિમાઓ સમજાને એમનું દ્રવ્ય ભવિષ્યમાં થવાના છે. શું? એમનું રૂપ, એમની સ્થાપના અને વિયરમાન વિચરતા એવા તીર્થંકરો અવર વિદેહિમ તીર્થયરા ચ્યુદિથી વિદિથી જિંકેવી. તમે જુઓ, ત્યાંના ગયે સંપય્ય. ત્રણે કાળ, ત્યાંના ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયા હોય, મને સંખ્યા પણ ખબર નથી, શાસ્ત્રકારને પણ સંખ્યા ખબર નથી કે ભૂતકાળમાં કેટલા તીર્થંકર થયા છે. ત્યાંના અનાગત ભવિષ્યમાં જેટલા થવાના હોય, હા, શાસ્ત્રકારને પણ ખબર નથી કે હવે ભવિષ્યમાં કેટલા તીર્થંકર થશે. એ બધા જુઓ તમે. હા, સંપય્ય. અને વર્તમાન કાળે જે તીર્થંકરો છે, વિયરમાન તીર્થંકરો, તીર્થંકર નામ કર્મ જેમને હું એને લઈ લઉં છું, જેને નિકાચિત કરવા માંડ્યું છે. હા, નંદન મુનિના ભાવમાં મહાવીર સ્વામીએ કરવા માંડ્યું હતું એવા જેનો પહેલો ભાવ છે એને લઉં છું, જેનો બીજો ભાવ છે દેવલોકમાં છે એને લઉં છું, અને જે હવે તીર્થંકર થશે આ બધાને લઉં છું. આ 20 જણા કાળ પામશે એ જ વખતે બીજા 20 તીર્થંકરો થશે. બધાને લઈ લઉં છું. ત્યાંના ગયા એક એક શબ્દોની પાછળ તમે જો ઊંડાણમાં જઈ શકો, ઊંડાણમાં જાઓ તો જ પરશે, નહીં તો પરશે નહીં. મેં તમને કહ્યું ને, બોલી ગયા તમે બધા બોલ્યા છો, પણ તમે બધા બોલ્યા. હવે વિદેહિમ તેરા છું દિશી વિદિશી જઈ ના ગઈ તમે ભાઈ વંદુજીણ સભ્યવી, વંદુજીણ સભ્યવી તમે વંદન કર્યા. આ સર્વ તીર્થંકરોને હું વંદન કરું છું. હું એમાં પ્લગ થઉં છું, હું એમાં ડૂબે જઉં છું. પછી 97 28 18 ના આવે, કદાચ આપણે ડૂબી જઈએ. હું ઘણી વાર ડૂબી જઉં છું, એમ ડૂબી જઉં છું. અને હું એકલો હોઉં ત્યારે ડૂબી જઉં છું. એટલે કોઈ બીજાએ મને યાદ કરવાની જરૂર નથી કે કિરણભાઈ બધા રાહ જુએ છે તમારી. હા, તમે સમજાય. કલેક્ટિવ લાભ છે ને એવો ઘણીવાર ઇન્ડિવિડ્યુઅલ પણ લાભ છે. ના, બધા જોડે આપણે કરતા આવીએ તો આપણે ડૂબી ન શકીએ, કારણ કે બધાનો ખ્યાલ રાખવો પડે. તમે સમજ્યા કે?
આ અર્હત તત્વ સાથે એકાકાર થવા, તદાકાર થવા હું તમને અત્યંત નમ્ર ભાવે વિનંતી કરીશ. બીજો વિષય જે લેવો છે, કઈ રીતે આ ઉપયોગમાં આવે, આ તીર્થંકરત્વ, આ અનાદિકાળની ભવભ્રમણમાંથી છૂટવું હોય તો આ ઉપયોગમાં આવે. છૂટવું છે, અહીં આવેલા એક એકને છૂટવું છે. નહીં તો આજે મંગળવારના દિવસે રાત્રે 9:30 વાગે તમે અહીંયા આવીને બેસો શક્ય નથી. તમે આ ચાવીને ઉપયોગમાં કેમ લેવી એ માટે તમે આવો છો, તમે એ માટે આવો છો. કર્મ સત્તામાંથી જો આપણે છૂટવું હોય, કઈ રીતે છૂટી શકે, કઈ રીતે છૂટી? કર્મમાં જકડાયેલા છીએ, કર્મમાં આપણે જકડાયેલા છીએ. મેં ઘણી વાર એ કથા તમને કહી છે. એ અર્હત તત્વને આપણે પૂછાવીએ છીએ, અમારે કઈ રીતે છૂટવું. મેં પંખીની કથા તમને કહી છે કે બગદાદનો એ વેપારી હિન્દુસ્તાન વેપાર માટે આવતો, એને એના મિત્રોને, પત્નીને તમારે શું લાવવું, શું લાવવું, એની દીકરીને પૂછ્યું. દીકરીએ કહ્યું, બાપુજી તમે ભારત જાઓ છો? ઓહો હો હો, સ્વર્ગીય દેશ છે, હિમાલય જ્યાં આવેલો છે. તમે હિમાલય ઉપર 10,000 ફીટની ઊંચાઈએ જતો? તું મારું એકનું એક સંતાન છે બાપ કે? અરે તારી ખુશી માટે તું કે કરું? 10,000 ફીટની ઊંચાઈ ઉપર સુવર્ણ રંગના અત્યંત મધુર સ્વરે ગાતા પંખીઓ છે. એક જીવતું પંખી મારા માટે પકડી લો, લઈ આવું. અને ગયો, બધાની બધી વેપાર કર્યો, ખૂબ નફો કર્યો, બધી ખરીદી કરી. મેં કહી છે તમને યાદ કરાવું છું. હા, સમજ્યા કે નહીં? શું? અને એક પંખી 10,000 ફીટ ઉપર ચડ્યો. હજારો પંખીઓ ઝાડ ઉપર બેસી, મુક્ત પંખીઓ બેસીને મધુર સ્વરથી ગીત ગાતા હતા. આજુબાજુ પહાડ ઉપર રહેનારા 100-200 માણસો ઉભેલા હતા. વેપારીએ કહ્યું, એક પંખીને જીવતું પકડી આપે 10 રૂપિયા. વેપારી શરૂ 10 રૂપિયાથી કરે. હોતા હે બા, આ વાણિયાનું લક્ષણ છે. હા, તમે સમજ્યા ને? પેલો ઈરાનનો 5,000નો ગાળીચો 50 આપવો છે, 5,000 દો. શરમ જ ના હોય એ કે અરે શરમ શું, કલદાર પૈસા આપવા, શરમા એ બીજા. તમને તો સંકોચે થાય 5,000ની ચીજ 50 કેમ માગવી? વાણિયાને ના થાય. સમજ્યા ને? કોઈ 10 રૂપિયામાં એને 100 રૂપિયા જીવતું પંખી પકડી રાખ, 500 રૂપિયા. બધા ઉભેલા. 1,000 રૂપિયા. એક જણાએ કૂદકો માર્યો ને એક પંખી પકડી લીધું, પંખી આપ્યું. સમજ્યા? પેલો વિચાર ન કરે કે આવું પંખી જીવતું પકડવું, આપણે 500 રૂપિયાથી શરૂ કરીએ એમ ના. એ વાણીઓ નહીં. હા, તમે સમજ્યા ને? અમારામાં બધા દુર્ગુણો આવ્યા છે, વાણિયાના, સમજ્યા, ક્ષત્રિયના, બ્રાહ્મણના. માગતા કંઈ શરમ નહીં, કંઈ શરમ નહીં. કોઈ મિત્રો $10,000 જરૂર છે, જો તમે આપો એમ હોય તો. અરે બહુ તો ના પાડશે, એમાં ગયું શું? એમ વિચાર ના આવે કે સોનાની જાળ પાણીમાં ગઈ. ના 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 ના, વાણિયાને વળી સોનાની જાળ કેવી? હા હા, આપશે તો કામ લાગી ગયા, પછી આપણે ફુરસદ દે દેવાના છે. કબજો બળવાન છે. હા હા, પૈસા પછી આપણા ખિસ્સામાં આવી. તમે મને ઘણી વાર એટલો ત્રાસ થાય છે. 6થો આરો ના આવે તો બીજું શું આવે? તમે 4થો આરો સમજતા હતા કે 5મો જશે પછી 4થો આવશે. અમારું વર્તન આ 6થા આરાને બોલાવે છે. હા, આવ્યો, એને બધાને બધું આપ્યું, પાંજરું લીધું, પંખીને પૂરીને લઈ આવ્યો. સમજ્યા ને? બસ સાહેબ, શું એને પંખી ગાતું નહોતું. એની દીકરી કે, સમજ્યા ને? એક મોટું આ ઓરડા જેટલું આપણે પાંજરું બનાવીએ.
એટલે પંખીને લાગે નહીં. અંદર ઝાડ ઉગાડીએ અને વેલા મૂકીએ અને ડાળ હોય ને, પંખીને લાગે હું મુક્ત છું. ખૂબ શ્રીમંત હતો એને બનાવ્યું. પંખી ગાતું નહોતું. પંખી જાણતું હતું કે પોતે બંધનમાં છે. હા, હું પંખીની વાત નથી કરતો, હું મારી વાત કરું છું. હા, તમે સમજાવો કે હવે 9:30 વાર્તાલાપ પૂરો થશે ને એટલે કિરણભાઈ કોઈ પંખીની કથા કહે છે. હું તમારી વાત કરું છું. બે જાતના પંખીઓ હોય. એક એ સમજે હું પાંજરામાં પુરાયેલું છું, આકાશમાં ઉડી નથી શકતો. અને બીજા પંખી હોય કે આપણે ફ્રી છીએ. મને લોકો કે આ મુક્ત દેશ છે, તમારે જેમ બોલવું હોય એમ બોલો, જેટલા પૈસા લાવવા હોય લઈ જવા હોય, જે કરવું હોય. અહીંયા ડેમોક્રેસી છે. આખો સંસાર એક મોટામાં મોટું પાંજરું છે, કર્મ સત્તાનું. તમે વિચાર કર્યો નથી? તમને સ્વતંત્ર સમજ્યા છો? તમે શ્વાસ લેવા માટે પણ સ્વતંત્ર નથી. તમે બંદીવાન છો, એનો વિચાર કરજો. હું આ વાર્તાલાપ આપવા એ માટે આવું છું કે મારા ગુરુએ મને આ ભાન જગાડ્યું છે કે મને લાગે છે ગમે એટલું ધન હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલો પાવર હોય, યુનાઇટેડ સ્ટેટનો હું પ્રેસિડેન્ટ હોઉં, બંધનમાં છું. ધર્મ સત્તાનું આ ભૂલો નહીં તમે. પંખીને ખબર હતી. બીજું વર્ષ આવ્યું, વેપારી નીકળ્યો, મિત્રોનું લિસ્ટ અને પત્નીનું ને દીકરીને પૂછ્યું. દીકરી કે મારે કંઈ જોઈતું નથી. સમજ્યા ને? પંખી પાસે આવ્યું. પંખીને આવીને કહ્યું હું ભારત જઉં છું. કહ્યું મને લઈ જાઓ. પહેલી વાર પંખી ઉત્સાહથી બોલી ઉઠ્યું, મને લઈ જાઓ તમે. પંખીને ભારત શબ્દ સાંભળીને ખૂટી. કેટલી વાર? 1000 વાર બોલું ખૂટી. તમને મોક્ષ શબ્દ સાંભળી એવી ખૂટી થઈ છે. તમને પૂછવામાં આવે ને કે ચલો મોક્ષે જવું છું, આવવું છે, તમે કોને હજી મેં ગઈકાલ તમને કહ્યું હતું ઘણું લિસ્ટ બાકી છે. સમજ્યા કે નહીં? ઉતાવળ નથી, હજી ઉતાવળ નથી. શું બસ બન્યું સમજા ને? આને કહ્યું તું મુક્ત થવાની, ભારત આવવાની વાત ન કર. તારે કઈ ચીજ વસ્તુ જે મંગાવવું હોય, ગમે એટલું મોંઘું હશે, તને ખુશી થાય કરી આપે. પંખી ચૂપ થઈ ગયું. એકદમ એને વિચાર ચૂપ થઈ ગયું એટલે અંદર ગયું શું કરવું. તમે ચૂપ થઈ જાઓ ને તો પૂર્ણ વિરામ મૂકો છો. તમે ચૂપ થઈને કોઈ દાડો અલ્પ વિરામ નથી મૂક્યો. હું માસ્ટર કી આપું છું, અંદર પૂછો. આ એક મોકો છે, શું કરવું. પંખીએ અંદર પૂછ્યું. પંખી એટલે બંદરમાં રહેલો જીવ. શું એને કહ્યું તમે મારું એક કામ કરતો. પેલો વેપારી કે 2 કામ 3 કામ. એક કામ છે, તમે ત્યાં જજો, 10,000 ફીટ ઉપર ચડજો. તમને યાદ છે ને તમે મને પકડ્યું હતું જ્યાંથી? બરાબર યાદ. હજારો પંખી ગાતા હતા. ત્યાં જઈ તમે 2 હાથ પોળા કરીને કહેજો, હે પંખીઓ, મધુર સ્વરથી ગાતા સુવર્ણના હે પંખીઓ, તમારામાંનું એક પંખી હજારો માઇલ દૂર બંધનમાં પડેલું છે. એ તમને પ્રેમનો સંદેશો મોકલે છે. પ્રેમનો પારાવાર પ્રેમનો સંદેશો મોકલે છે. કરશો આટલું? ચોક્કસ કરી. વચ્ચે ના પૂછો. કોઈ કંઈ પ્રત્યુત્તર આપે તો લેતા આવજો. ચોક્કસ ગયો હે, ઉપર ચડ્યો, કહ્યું હા મેં તમને કહ્યું, રિપીટ નથી કરતો. સમજ્યા ને? હાથ પોળા કરીને એને કહ્યું. સમજ્યા ને? પ્રેમનો પારાવાર પ્રેમનો સંદેશો બંધનમાં રહેલું હજારો માઇલ દૂરે પંખી તમને મોકલે છે. એ બોલ્યો અને ડાળ ઉપરથી એક પંખી ગાતું તું ને ફડાક દઈને નીચે પડી મરી ગયું. હરે અફસોસ થઈ ગયો. એની પત્ની જશે, એની બહેન હોય, કદાચ એની માં હોય.
1 વર્ષ પહેલાની આ વાતો એને યાદ આવી ગઈ. અરે 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 ઉતરી ગયો. અહીંયા આવ્યો, બધાની બક્ષીસો આપી, પાંજરા પાસે આવ્યો. પંખીએ પૂછ્યું, તમે જઈએ? તમે કહ્યું તો બરાબર ઉચડે તો મેં હાથ પોળા કરી આ પ્રમાણે ને મેં કહ્યું. કોઈએ કંઈ સંદેશો મોકલ્યો? પેલાએ કહ્યું, એક પંખી ઝાડ ઉપરથી ફડાક દઈને નીચે પડી મરી ગયું. એ અંદર જે ઊંચા હિંચકા પર અહીંયા બેઠેલું હતું ને, ફડાક દઈને પડ્યું, મરી ગયું. અરે અરે અરે, એની દીકરી દોડી આવીને પત્નીને, મિત્રોને, નોકરો, ચાકર, તમે આ શું કર્યું? એની પત્ની કહેવા લાગી, તમે અહીંયાથી એક સંદેશો ત્યાં આપી, એનું દિલ દુભવ્યું અને એક મૃત્યુ કર્યું. પાછું એની બહેન કે પત્ની કે દીકરી કે કોઈ જે કોઈ ત્યાં હશે એના મૃત્યુના સમાચાર આને આપ્યા. જો આ પડીને આ મરી ગયું. અરે પેલો શું બોલે મરેલું પડેલું છે. ખોલ્યું બહારનું, એને બહાર કાઢ્યું પંખીને. તમે સમજ્યા કે? અરે અરે અરે, મેં કેવી પાકો ફફડાવીને ઉડી ગયું, ઝાડુ પર બેઠું. અરે તું જીવતો તો? તો કે હા. તો કે તું પડ્યું કેવી રીતે? શું બની ગયું? એ કે મને બંધનમાં પૂરનાર માં મોહરાજા પાસે મેં અહીંથી મારા ગુરુને સંદેશો મોકલાવ્યો કે આ અનાદિના સંસારની જેલખાનામાંથી છૂટવાનો કોઈ રસ્તો છે? તો એને મારા ગુરુએ જવાબ આપ્યો, ફડાક દઈને નીચે પડ, મરી જા, બતાવ કે મરી ગયો. કોઈ રાખશે નહીં. હા, અહીંયા કોઈ નહીં રાખે. તમે કાલે કહો, ભાઈઓ કે હું હવે ઓફિસે જવાનો નથી, જોબ કરવાનો નથી, કંઈ કામ કરીશ નહીં, અથવા બહેનો હું રસોઈ કરીશ નહીં, જોબ કરીશ નહીં, છોકરા સાચવીશ નહીં. અલ્યા કોઈને તમારો ખપ નથી. તો પેલું પંખી ત્યાં પડ્યું હતું. અરે એ મારા ગુરુ હતા. એને વિઝ્યુલાઇઝેશન, પ્રત્યક્ષ નાટક કરી બતાવ્યું કે પાંજરામાંથી કેમ છૂટાય. એ જ કથા એ છે. નંદીવર્ધને કહ્યું કે બંધુ, માતા પિતા ગયા, તમે પણ જશો. ભગવાન રહી ગયા સંસારમાં. ભગવાન રહ્યા નહોતા. 2 વર્ષ પછી નંદીવર્ધને 1 વર્ષ પછી આવીને કીધું, પ્રભુ તમે એ જ દાડે ગયા હતા, અમે ભ્રમણામાં હતા. તમે જાઓ હવે કે તમે તો ગયેલા જ છો, અહીંયા રહો તો એ ગયેલા છો. તમે સમજી રાખજો. એમ આપણે પોતે આ અરહદ તત્વને આપણા પર દરેક કથામાં ચાવીઓ છે. કઈ રીતે આ જેલખાનામાંથી કર્મસત્તાના મુક્ત થવું, તમે સમજ્યા કે નહીં? એ આપણે આ કર્મમાં સત્તા પાસે જ પૂછાવીએ છીએ. એટલે ભગવાને ધર્મમાં સત્તાનું વર્ણન કરીને સમજાને જીવ અને અજીવ, જીવ આત્મમાં સત્તાનું વર્ણન કર્યું, અને પછી અજીવ એને બંધનમાં રાખનાર કર્મ સત્તા, બંધ, આશ્રવ, અને એમાંથી છૂટવા માટે સંબર અને નિર્જરા નવતત્વનો ઉપયોગ ભગવાને કઈ રીતે કર્યો, તો તમે અદ્ભુત આપી. એ વાતને હવે આપણે આપણા આ જે દિવસો રહ્યા છે, સમજા કે નહીં, આજનો, બુધવારનો, ગુરુવારનો, શુક્રવારનો, શનિવારની સવારનો, એની સાથે આપણે આ લગાડીએ છીએ. સમજા કે નહીં? તમે કર્મ સત્તાને સમજી લો. આ સંદેશો જ આપણને કર્મ સત્તા શીખવે છે.
આપણે વેપારી પાસે જ એની પાસે પૂછાવરાવીએ છીએ. તમે સમજ્યા ને? એ સમજાશે તમને. શું કોઈ કંઈક મહાનગર હતું, હું કથા શરૂ કરું છું. સમજ્યા ને? સ્ટેશન રાખશું આપણે. હા, કાલ જેમ અધૂરી રાખી છે ને એમ આપણે એને અધૂરી રાખવાની છે. સમજ્યા કે નહીં? બસ. અને એક ભરવાડન ખૂબ સુંદર હતું. માથે દૂધ દહીંના મટકા લઈ જઈ રહી હતી. ધીમે ધીમે જઈ રહી. સમજ્યા ને? રાજા સુરતેજનો જે મંત્રી હતો, પુરોહિત હતો, હા, એ પુરોહિત એ જતો હતો. એને આને જોઈ એને કર્મ પ્રકૃતિનું આશ્ચર્ય થયું. આવી સુંદર સ્ત્રી રાજાની રાણી થવા, ચક્રવર્તીઓની રાણી થાય એવી આ સુંદર સ્ત્રી માથે દૂધ દહીંના મટકા લઈ આવું જાડું વસ્ત્ર અને પહેર્યું છે. સમજ્યા કે નહીં? આશ્ચર્ય પામતો હતો. જિજ્ઞાસુ હતો, ખૂબ જિજ્ઞાસુ હતો. એને કહ્યું, પરા પ્રકૃતિ તારી કઈ રચના છે? કઈ રચના છે? શું તું બેડોળ અને હા વ્યગ્ર એવી સ્ત્રીઓને રાજાની રાણી બનાવે છે? આવી સુંદર સ્ત્રીઓ અહીંયા રસ્તામાં દૂધ દહીં વેચવા નીકળતી હોય એટલામાં રાજાનો હાથી ગાડો થયેલો. હા, માવતે કીધું હાથી ગાડો થઈ ગયો છે, બાજુ પર ખતો, બાજુ પર ખતો. હા, નગરનો રાજમાર્ગ હતો. સમજ્યા કે નહીં? શું લોકો જતા હતા, આવતા હતા. હા, કુએથી પાણી ભરીને એક પણિયારી, સમજ્યા ને, 2 મટકા માથે મૂકીને જઈ રહી હતી. હાથથી આવતા ને દોડા દોડ, નાતા ભાગ થઈ ગઈ. લોકો બૂમો પાડવા લાગ્યા, નાતો ભાગો. સમજ્યા કે નહીં? શું પેલો રાજપુરોહિત પણ બાજુ પર ખસે અને એક જગ્યાએ 4 પગથિયા ચડીને ઊભો રહ્યો. પેલા 2 જણા, પેલી પણિયારી, કોઈ નગર શેઠની કુળવધુ અને આ ભરવાડ, એવા અથડાયા એકબીજા સાથે. સમજ્યા ને? 2 મટકા આના અને પાણીના ભરેલા અને 2 મટકા આના દૂધ દહીંના ભરેલા. સમજ્યા ને? 4 મટકા ફૂટી ગયા. સમજ્યા ને? શું દોડતો દોડતો હાથી પસાર થઈ ગયો. સમજ્યા કે? પેલો ઉભેલો રાજપુરોહિતે જોતો હતો. પેલી નગર શેઠીનું 2 ફદિયાનું મટકું, 4 ફદિયાના 2 મટકા ફૂટ્યા. ધ્રુત કે બેસીને રડતી હતી. ના, એની પાસે ગયો. અરે તું રડે છે કે શું કરું? મારી વહુ, મારી સાસુ એવી વડકણી છે, આજ ખાવા નહીં આપે. આમે નથી આપતી, કઈનું કઈ કારણ કાઢીને નથી આપતી. પણ આજે તો ઘરમાં જ નહીં આવવા દે મને. અરે રે, હું શું જવાબ આપીશ? રાજપુરોહિત, તું ચિંતા ન કર બેટા. આ હાથીના પગ હેઠળ આવી ગઈ હોત ને, કચડાઈ ગઈ હોત, મરી ગઈ હોત, તું શું ભરદું થઈ ગઈ હોત. હા, તો સારું હતું કે મારું ભરદું થયું હોત તો, કે આ દુઃખ તો વેઠવાનું ન આવત. પેલા કહ્યું, સમજાય, હું તને 2 મટકા અપાવી દઉં. સમજ્યા કે નહીં? શું કુંભારને ત્યાંથી એ મટકા એને અપાવી દીધા. તમે સમજ્યા કે નહીં? શું અહીં સુધી આપણે રાખીએ, અહીં સુધી રાખીએ છે. મારીને તમારી કથા છે, તમે ભૂલતા નહીં. હા, તમારે જો એને આગળ સાંભળવી હોય તો આવતીકાલે 8:15 વાગે અત્યંત નમ્ર ભાવે તમને અહીં આવવા માટે વિનંતી કરું છું. સર્વમંગલમ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જૈતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો.
સુઈણો ભવંતુ જીવા. આટલા ભાવથી, આટલા પ્રેમથી તમે જે જીનવાણી સાંભળી રહ્યા છો એ માટે તમારો અંતઃકરણપૂર્વક હું પારાવાર આભાર માનું છું. તો જ મને આટલા ભાવોલ્લાસ અને વીર્યોલ્લાસથી આવી વાતો અને એની આ ગુરુ મહારાજોએ વર્તાવેલી અદ્ભુત છાવીઓ મને પોતાને સ્મરણમાં આવે છે. નહીં તો યાદ ના આવે. તમને ઝોકું આવતું હોય ને, મને યાદ, મારી અંદર આ મારું કોઈ નક્કી કરેલું નથી. હું તમને આ કહું છું, પુસ્તકમાંની એકે વાત નથી, આ મહાત્માઓના અનુભવની વાત છે. અને તમારો આ પારાવાર ભાવ, સદભાવ એ મારામાં જાગૃત કરે છે, મારી કર્મ નિર્જરાનું માન કારણ બને છે. તમને સર્વેને પારાવાર ધન્યવાદ આપું છું. વાર્તાલાપ પૂરું કરશું. Borough Swami Bhagavan ki jai. Borough Jinasar